સ્વાગત છે। હું છું સુભદ્રા અસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મહીસાગર પોલીસની માનવતા મરી પરિવારી। બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈએ બાળકને ઢોર માર માર્યાનો આક્ષેપ। ચોરીના કેસમાં શંકના આધાર પર લાવેલા બાળકને ઢોર માર માર્યાનો પરિવારનો આક્ષેપ। બાલાસિનોર તાલુકા પીઆઈ 15 વર્ષીય વિદ્યાર્થીને માર મારતો વિવાદ સર્જાયો। જનોડ ખાતે લીંબાચ માતાના મંદિરમાંથી જ્યોતિના પાદુકાની ચોરી થઈ હતી। ચોરી સંદર્ભે વિદ્યાર્થીને પોલીસે બોલાવ્યો હતો। પોલીસ ઇન્સ્પેક્ટર શક પર બોલાવેલા વિદ્યાર્થીને હાથે અને પગે પટ્ટા વડે માર માર્યો। વિદ્યાર્થી સ્થાનિક હોસ્પિટલ સારવાર લેવાનો વારો આવ્યો। પોલીસ ઇન્સ્પેક્ટર અને સ્ટાફ દ્વારા માર મરાયો હોવાનો આક્ષેપ કરાયો। વિદ્યાર્થીને માર મારતો હાથ અને પગ જાણે હલતા હોય તેવી સ્થિતિ। રિપોર્ટર વિજય જોશી, મહીસાગર। એવું બને છે કે લીંબોચ માતાના મંદિરે મારો છોકરો ગયો તો કચરો પોતું કરવા અને ત્યાં ચોરી થઈ છે અને આ લોકોએ શકના ડાયરામાં પોલીસ સ્ટેશને લઈ ગયા સાહેબ અને શકના ડાયરામાં લઈ જઈને મારા છોકરાને માર મારે છે। બરોબર બહુ મારે છે। હાથમ મારે અને પગમ મારે બરોબર મારે અને ચામડા ચાપડા નીકળી ગયા અને ચલાતું બી નહીં સાહેબ। અને તમારથી આ કોઈ વિડીયો જોવે એ સાહેબ સપોર્ટ કરજો અને મારા છોકરાને ન્યાય અપાવજો। એટલું કરજો મારા ન્યાય અપાવજો સાહેબ। લેવા માટે કોણ આવ્યું હતું? પછી ત્યાં લઈ જઈને તને શું કર્યું? તો પછી પીઆઈ સાહેબ આવ્યા પછી શું થયું? પછી એમના ઓફિસમાં લઈ જાય। ઓફિસમાં લઈ ગઈને પછી આ કે પેલી ઓફિસે લઈ જઈએ સાહેબની ઓફિસ। તો ઓફિસમાં લઈ ગઈને પછી કહેતા કે તું જ લઈ જાઓ। બધા એમ કહે છે તું જ લઈ જાઓ। મેં કહું મેં નથી લીધું તો કે ના લઈ જાઓ। પછી કે બધા ટ્રસ્ટીને એમ કહે છે તો તું જ લઈ જાઉં છું। જે ચાવી બમણને અને તારી જોડે રહે છે। પછી મેં કહું નથી લીધું કે ના તે જ લઈ જાઉં, કચરો નહીં વાળ્યો। પછી કે હાથ આગળ લાવી તે હાથે પટ્ટો માર્યો। પછી ઊભા થઈને પછી બે હાથે પછી ખેંચીને પછી બીજો કઈ મારે? પગમાં માર સાહેબ। બેને મારે? સાહેબે પછી પગમાં માર। કયા સાહેબ? હાથે કેને મારે? હાથે બેને માર પીઆઈ જાતે અને પગમાં સાહેબે માર। સાહેબને તું ઓળખું છું? એમનું નામ નહીં ઓળખો।